ફ્રેન્ડ્સ, મારું નામ છે નૈનિતા સોની. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. જો તમે નવા હો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે બનાવીશું આજે કેવું સ્ટાઇલમાં ટીંડોળા બટેકાનું શાક. મેં લીધા છે 250 ગ્રામ ટીંડોળા, એક નાનું એવું બટાકું, 5 મરચાં, લીલા મરચાં, એક નાનું એવું ટામેટું, ગ્રીન ચટણી થોડી થિકનેસ જેવું હતી તે લઈ લીધું છે, અને ગુજરાતી મરચાં, હિંગ, હળદર, જીરું, ધાણા જીરું, રાઈ, મસાલા, મીઠું. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલાં દોઢ ડોકલી તેલ લઈશું. દહીં નાખીશું. થોડું જીરું નાખીશું. ગેસની ફ્લેમ ધીમી કરીશું. હિંગ એડ કરીશું. આ સમયે થોડી હળદર અંદર એડ કરી દેવાની. લીલા મરચાં અને ટમાટર. ધીમા આંચ ઉપર સરસ સાંતળી દેવાના. હળદર નાખવાથી અલગ શાક દેખાશે. થોડા એવા મરચાં ફ્રાય થઈ ગયા છે. તરત આપણે મેં ટીંડોળા બટેકાને ધોઈને લઈ લીધેલા છે તે અંદર એડ કરી દઉં. હળદર નાખવાથી શાક એકદમ યલો થઈ ગયું છે. હવે આપણે તેના અંદર લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, હળદર પહેલા એડ કરી હતી તો ચપટી જ એડ કરવી. સ્વાદ અનુસાર મીઠું. આ મસાલામાં તમે તમારી રીતે થોડી વધઘટ કરી શકો છો. અડધા ગ્લાસ જેટલું મેં પાણી એડ કરું છું અને થોડી ચટણીનું, ગ્રીન ચટણી મારી પાસે થોડી વધી હતી તે જ એડ કરું છું હું. એ ઓપ્શનલ છે, જો તમે નાખો તો ઠીક, ને તો કંઈ વાંધો નથી. બસ આ શાકને આમ જ 15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું. 5 મિનિટ પછી હું એને ઓપન કરીને જોઉં છું. એક ટીંડોળું જોઈએ થઈ ગયું છે કે નહીં. થઈ ગયું છે, પણ આપણે હજી બીજી 5 મિનિટ એને ઢાંકીને થોડું ચડવા દઈશું. શાક થઈ ગયું છે આપણું. આપણે એને એક વખત ચેક કરી લઈએ. ઓકે, કટ થઈ ગયું છે. ઓકે, હવે એને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. આ શાકને તમે રોટલી શાક સાથે, દાળ ભાત સાથે ખાઈ શકો છો. થેન્ક યુ.